ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चौथा अध्याय ना तृतीय ब्राह्मण में बीजा अक्टोबर से अच्छा अस्तमिते आदित्ये याज्ञवल्क्य चंद्रमसि अस्तमिते शान्ते अग्नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुष इति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येते। जनक राजाए पूछ्યું अस्तमिते आदित्य याज्ञवल्क्य याज्ञवल्क्य आदित्यનો અસ્ત થઈ ગયો છે ચંદ્રમસી અસ્તમિતે વળી ચંદ્રમાનો પણ અસ્ત થઈ ગયો છે સૂર્યનો અસ્ત થઈ ગયો ચંદ્રમાનો અસ્ત થઈ ગયો શાંતિ અગ્નૌ અગ્નિ પણ શાંત થઈ ગયો તો સૂર્ય ચંદ્ર અગ્નિ કોઈ આપણા પ્રચલિત જ્યોતિ જેમ ન હોય ન પ્રકાશતી હોય શાંતાયામ વાચી વાણી રૂપી જ્યોતિ પણ શાંત થઈ ગઈ છે સ્વપ્ન અવસ્થાનું વર્ણન કરે છે किम ज्योतिरेवायं पुरुषेति तो स्वप्न अवस्था जेमा अपना आ प्रचलित सूर्य ने चंद्र ने अग्नि ने वाणी ने एटले के इंद्रियों ने कोई प्रवेश नहीं त्या पण બધો વ્યવહાર વ્યવસ્થિત ચાલે છે त्या पण आस्ते कर्म कुरुते विपल्येति સગળ માણસ ઘરમાં બેસે છે ઉઠે છે હરે ફરે છે બહાર જાય છે કર્મ કરે છે પાછો આવે છે બધો વ્યવહાર સ્વપ્ન યથાવત ચાલે છે આમાંની કોઈ જ્યોતિ તો છે નહીં જાગ્રત ના માની આપણે કે દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશમાં વ્યવહાર થાય છે રાત્રે ચંદ્રના પ્રકાશમાં વ્યવહાર થાય वस्तुतः तो मशालना प्रकाश में व्यवहार थाय
એ પણ ઓલવાઈ જાય તો વાણીના પ્રકાશમાં શબ્દથી ધ્વનિથી આપણે દિશાની સૂચન પ્રાપ્ત કરી શકીએ. પણ સ્વપ્નમાં તો આમાંની કોઈ પણ જ્યોતિ ઉપલબ્ધ નથી. તો કઈ જ્યોતિથી આ સરળ વ્યવહાર થાય? આત્મૈવ જ્યોતિષા આસ્તે આત્મૈવ અસ્તિ જ્યોતિર્ભવતી. યાજ્ઞ હે જનક, સ્વપ્નમાં આત્મા જ એની જ્યોતિ છે. આત્મૈવ જ્યોતિષા એમ આસ્તે, આત્મની અથવા આત્મારૂપી જ્યોતિ વડે બેસે છે, ઉઠે છે, હરે છે, ફરે છે, બહાર જાય છે, કામ કરે છે, પાછો આવે છે. નક્કી કર્યું કે જાગ્રતમાં પણ આત્મારૂપી જ્યોતિથી વ્યવહાર ચાલે છે. પણ જાગ્રતમાં સૂર્ય, ચંદ્ર વગેરે ઘણા બધા પ્રકાશકો હોય એટલે આપણે એમ લાગે કદાચ કે એ પ્રકાશકો વ્યવહાર ચાલતો હશે. એટલે સ્વપ્નના દ્રષ્ટાંતે સિદ્ધ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું કે જ્યાં કોઈ પ્રચલિત પ્રકાશકો નથી, ત્યાં પણ સરળ વ્યવહાર ચાલે છે. એ પ્રકાશક કોણ છે? આત્મા જ પ્રકાશક છે. તે જ રીતે જાગ્રતમાં પણ આત્મા જ પ્રકાશક છે. જ્યોતિષાપી તજ્જ્યોતિ, આ બધા પ્રકાશકોનો પણ પ્રકાશક છે. તો આ સ્વપ્નના દ્રષ્ટાંતથી કેવું મન બધું સર્જન કરે છે, કેવું મન સંસારનું કારણ છે, એ બધું કંઈક 100 શ્લોકોની અંદર આ ગ્રંથકાર ચર્ચી રહ્યા છે. 344 પાનામાં કહ્યું મન પ્રપંચ કારણમ. આ મન બધો પ્રપંચનું સંસારનું કારણ છે. તેની મનસા સર્વો ભેદો વિરચિતોત્ર ઈશાનિશાત્મકો યેન વૃષમ મોક્ષ્યતે પવાન. આ મન વડે બધો ભેદભાવ, જીવ અને ઈશ્વર વચ્ચેનો, જીવ અને જગત વચ્ચેનો બધો ભેદભાવ રચના કોણ છે? તો કે મન છે. જે ભેદભાવને સાચે માનીને આ વિચારો મનુષ્ય વારંવાર મોહને પામે છે, ભ્રમને પામે છે. મને એવ તદો જ્ઞેય બંધે મોક્ષે જ કારણ. માટે મન જ બંધ અને મોક્ષ બંધનું કારણ છે, સમજવું જોઈએ. આત્મના અજ્ઞાન માયાદમ ભવેદ બંધસ્ય કારણમ. આત્માનું અજ્ઞાન જ્યારે હોય ત્યારે મન જ આ સંસારનું કારણ બને છે. ત્રિવિધસ્ય દુઃખસ્ય ભેદ દર્શનમ આગતમ. ત્રણેય પ્રકારનું દુઃખ, જે ભેદ દર્શન આ ત્રણેય પ્રકારના દુઃખનું કારણ છે, એ બધું મનને કારણે છે. શુચ્ચિત્તમ સ્વાત્મરૂપમ સ્વપ્રકાશ સુખાત્મકમ જાનત મનો ભવેદ જંતો મુક્તેરપી ચ કારણમ. યજમાન જે જ્ઞાનને કારણે આ સંસારનું કારણ બને છે, એ જ મન જ્યારે શ્રુતિમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું એવા સ્વપ્રકાશ સુખાત્મકમ, સ્વપ્રકાશ જ્યોતિને પ્રકાશિત કરનાર, સુખાત્મક આનંદ સ્વરૂપ આત્માનું જ્યારે એને જ્ઞાન થાય છે મનને, ત્યારે એ જ મન જંતો મુક્તેરપી ચ કારણમ, આ જીવના મુક્તિનું પણ કારણ પણ એ મન જ બને છે. ન બંધો ન ચ વૈ મુક્તિ ન ચ ભેદસ્ય દર્શનમ આનંદાત્મ સ્વરૂપસ્ય સાક્ષિણો મનસોપી ચ વિદ્યતે. આ બંધ, મુક્તિ, આ ભેદભાવનું દર્શન, અનુભવ, આ કોઈ આનંદ સ્વરૂપ આત્માનો ધર્મ નથી. જે મનનું પણ સાક્ષી છે આત્માના ધર્મ નથી. કિંતુ મનસ, આ તો બધું આ મન છે. સર્વમેતદ મનઃકૃતમ, આ બધું જ બંધ છે, મોક્ષ છે, ભેદ દર્શન છે, આ બધું મનનું સર્જન છે, મનની જ કલ્પના છે. એ ઘણા દ્રષ્ટાંત આપ્યા. કીડા પર યથાલોકે, જેમ કોઈ મરકટ હોય, ખૂબ ચંચળ હોય અને કેવો એ પોતે દોડાદોડ કરીને પોતાના માટે દુઃખ ઊભું કરે, તે અત્યંત ચંચળ મન પણ પોતાની જાતે જ બધું દુઃખ ઊભું કરે.
બાળક આમ દોડ કરીને આમ અથડાય ને ભીંત સાથે દુઃખ ઊભું કરે, તેમ મન પણ હવે તે પોતાના માટે દુઃખ ઉત્પન્ન કરે છે. મત્સ્યો ગાધે જલે, આ માછલી અગાધ જળમાં હોય તો સલામત છે, પણ કોઈક માછીમારે પછી માછલી પકડવા માટે પેલું નાના એના દોરી પર એના હુકમાં કંઈક ખોરાક ભરવ્યો હોય, એનાથી લોભાઈને માછલી ઉપર આવે, પકડાય અને મૃત્યુનું કારણ બને. તેવી રીતે મન પણ આનંદ સ્વરૂપ આત્મામાં મગ્ન હોય ત્યાં સુધી સલામત છે, પરંતુ આ વિષયોને જુએ, વિષય લાભાર્થમ બહિર્ગચ્છ, આત્મામાં સ્થિત હોય મન સલામત છે. વિષયનો લાભ પ્રાપ્ત કરવા માટે એ જયારે બહાર દોડે, હૃદય ભેમ અનેક પ્રકારનો ભય પ્રાપ્ત કરે છે. મરકટ ચંચલો યદ્વત, જેવી રીતે વળી પાછો ચંચલ મરકટ 10 દિશામાં એને દોરડાથી બાંધ્યું હોય બિચારાને, જે દિશામાં જાય ત્યાં એને પાછળથી એકદમ જ ખેંચાય, એટલે અનેક પ્રકારનું દુઃખ પામે. બેસી તો કશો વાંધો નહીં, દોડાદોડ કરવા માટે અનેક પ્રકારનું દુઃખ પામે. તે મન પણ મરકટ છે, આ 10 ઇન્દ્રિયરૂપી દોરડાથી બંધાયેલું છે. સીધું બેસી તો કશો વાંધો નથી, પણ દોડવું એવું વિષય તરફ કે તરત પેલી બાજુથી એના પર દબાણ આવે, અનેક પ્રકારનું દુસ્સહ સહન ન કરી શકાય એવું દુઃખ પ્રાપ્ત કરે. તેવી રીતે કોઈ કબૂતર આકાશમાં ઊંચે ઉડતું હોય, નજર બહાર જતો રહે ત્યાં સલામત છે. કોઈ નીચે કબૂતરીને જોઈ સીધું આવે એટલે તરત જ પારધીને પકડી લે. તેવી રીતે આ મન પણ આત્મરૂપી આકાશમાં વિચરણ કરતું હોય તો સલામત છે, પણ વિષયરૂપી પેલા પિશાચીની જુએ અને તરત આવે, એનાથી લોભાઈને પકડાઈ જાય, અનેક પ્રકારનું દુઃખ જન્માય. અથવા જેવી રીતે કોઈ ઘેટું કે બકરું હોય, એને પેલો ભરવાડ હોય, દોરડાથી બાંધીને એક સ્થળે બીજા સ્થળે લઈ જાય, અનેક પ્રકારનું દુઃખ પામે. તેવી રીતે આ મન પણ કર્મના પાશથી બંધાયેલું છે, અને કર્મને કારણે એક સ્થળે બીજા સ્થળે વિચરણ કરે, અનેક પ્રકારનું દુઃખ પામે. અકારણ યથાધાવે શેષ સર્વત્ર ભૂતલે, પર કહ્યું અકારણ યથા શેષ, મૃત્યુ ભૂતલે અકારણ યથાધાવે, આ મૃત્યુ જેવી રીતે પૃથ્વી પર કોઈ કારણ વગર એટલે જેનું કારણ આપણે સમજી શકતા નથી. મૃત્યુ અહીંથી ત્યાં દોડે, ત્યાં દોડે, એનું કારણ હશે, આપણને સંબંધ ના પડે. અલક્ષ્યમાણ કારણકમ, જેનું કારણ સમજી ના શકીએ, આ મૃત્યુ આમથી તેમ દોડ ભાગ કરતો હોય, તેવી રીતે આ મન પણ આમથી તેમ દોડ ભાગ કરતો હોય છે. આ દ્રષ્ટાંત પછી આપ્યા જ કરે છે. 337 પાના પર આગળ 337 શ્લોક છે. अथ संघात अध्यास रूपायाः कार्य अविद्यायाः अनर्थकत्वं दृष्टान्तेन स्फुटयति. एक છે કારણ અવિદ્યા, બીજી છે કાર્ય અવિદ્યા. એક છે આવરણ, બીજું છે વિક્ષેપ. આવરણને કારણ કહી શકાય, વિક્ષેપને કાર્ય કહી શકાય. તો માત્ર આવરણ એવું દુઃખ જન્માવતું નથી. જેવી રીતે સુષુપ્તિમાં આવરણ હોય છે, ત્યાં વિક્ષેપ એટલે અધ્યાસ કે અધ્યારોપ હોતો નથી, અને ત્યારે સુષુપ્તિમાં કોઈ દુઃખ નથી, સંસાર નથી, કઈ ત્યાં કોઈ કલ્પનાઓ નથી, અધ્યારોપ નથી. હજુ સ્વપ્નમાં આવે કે જાગૃત થાય, તરત જ મન અધ્યારોપ કરવા માંડે, અનેક પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરે. એ કેવી છે? વિક્ષેપ, કાર્ય અવિદ્યા.
अतः संघात अध्यास रूपायाः कार्य अविद्यायाः સંઘાતમાં અધ્યાસો. સંઘાત એટલે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી ઉપાધિ. સંઘાત એટલે જે અનેક બધા અવયવોનું અંશોનું જોડાણથી બનેલું છે એવા સંઘાત. અધ્યાસ રૂપાયા, આ સંઘાતનો અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરવો એ છે વિક્ષેપ કહો, કાર્ય અવિદ્યા કહો. આવરણ એટલે શું કે પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. વિક્ષેપ એટલે શું? પોતે જે નથી એ પોતે માની લેવું. હું બ્રહ્મ છું એ સત્યનું જ્ઞાન ન હોવું એનું કહે છે આવરણ. પણ જે આત્મા નથી, જે દેહ વગેરે આત્મા માની લેવો એનું નામ છે વિક્ષેપ. આમ પરસ્પર અધ્યાસ થતો હોય, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યાસ થાય, આત્માના ધર્મનો અનાત્મા પર અધ્યાસ થાય, આ નામ છે વિક્ષેપ. કાર્ય અવિદ્યા. અનર્થ કરત્વમ. અનર્થ ત્યાંથી શરૂ થાય. એ વાત સાચી છે કે આવરણ ન હોય તો વિક્ષેપ ન હોય. માત્ર આવરણ એટલો અનર્થ નથી કરતું, બધો અનર્થ તો વિક્ષેપ કરતો હોય છે. તો કેવી રીતે આ કાર્ય અવિદ્યા કહો, વિક્ષેપ કહો, કેવી રીતે અનર્થ જન્માવે છે એ દૃષ્ટાંત એને સ્ફુટયથી, દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. પ્રમત્તૈ બે શ્લોકમાં કહે છે. પ્રમત્તૈર્વાજિભિર્યુક્તૈઃ બદ્ધૈઃ શિથિલબંધનૈઃ યથા નશ્યેદ રથી સાશ્વઃ બંધનાદ્યૈશ્ચ સંયુતઃ દુર્દાन्तैरिन्द्रियैस्तद्वत् मनोबन्धनसंयुतैः मनस्थितः पुमानेशः संसारं प्रतिपद्यते. જ્યાં જાતના દૃષ્ટાંતોથી કલ્પના કરે છે. પ્રમત્તૈઃ યદિ કશ્ચિદ રથી. કલ્પના કરો કે રથી એટલે રથનો સ્વામી. બંધનાદ્યૈઃ સંયુતઃ. એને બાંધી દેવામાં આવ્યો હોય. બંધનાદ્યૈશ્ચ સંયુતઃ એટલે એને કહ્યું રથો ઉપરી બંધ પાદ. રથમાં બેઠો છે પણ એનો પગ બાંધી દેવામાં આવે છે. શું કામ કરે ભગવાન જાણે. એવું દ્રષ્ટાંત છે કે આ રથી કહો કે રથનો સ્વામી કહો, રથ પર બેઠો છે, બદ્ધ પાદ. અને પગ બાંધી દોડી ના શકે, કૂદી ના શકે, ભાગી ના શકે. ક્યાંનો ભાગ છે? મોટરકારના બેઠા હોઈએ અને બોલો બેલ્ટ બરોબર બાંધ્યો હોય, જે મોટર કહે તમારું થાય. પછી આમ તો આપણી સલામતી માટે છે. બેલ્ટને કારણે પણ શું થાય? ગાડી અધ્ધર, તમે અધ્ધર જ થાવ ને, તમારી કોઈ સ્વતંત્રતા ના હોય. કુદીને બહાર પણ ના નીકળાય. પેલું નીકળી જાય તો જુદી વાત છે, બાકી તે થાય નહીં. તેવી રીતે આ બિચારો રથમાં બેઠેલો છે અને એના પગ બાંધી દીધા છે. બંધનાદ્યૈઃ બંધન વગેરે આદ્ય પદગ્રાહ્ય વિહાર રાગ રથાભિનિવેશયુત સ્યાદ. અને છતાંય પણ એને રથમાં વિહાર કરવાનું ખૂબ આકર્ષણ છે. વિહાર રાગ રથ અભિનિવેશ. રથમાં એકદમ એના એકદમ આસક્તિ છે. કેમ? રથમાં હોય તો પછી વિહાર કરી શકે ને. એને પગ બંધાયેલા હોવા છતાં પણ જો એટલે નહીતર એ
રથમાં ન બેસવાની કદાચ એને સ્વતંત્રતા હોત. રથમાં બેસે તો પગ બંધાયેલા હોય. રથમાં કેમ બેસે છે? રથમાં બેસીને વિહાર કરવાનું ખૂબ એને આકર્ષણ છે, એટલા માટે બેસેલો છે. તસ્ય ચ રથે યુક્તઃ વાજનઃ પ્રમત્તાઃ પ્રમત્તૈઃ વાજવૈઃ યુક્તૈઃ. હવે એ રથ હોય અને પેલા ઘોડા હોય, તો ઘોડાને લગામથી રથ સાથે જોડવામાં આવે ને. ઘોડાઓ રથ સાથે લગામથી જોડાયેલા છે. તો પણ એ લગામ કેવી છે? ઢીલી છે. ટૂંકમાં કોઈ પણ રીતે આ રથી આ ઘોડાઓને કાબુમાં લઈ શકે એમ નથી. લગામ જો એવી શિથિલ ન હોત તો ખેંચીને ઘોડાઓને કાબુમાં લઈ શક્યા હોત. કોઈ એવી બધી શિથિલ લગામ છે કે બિચારા કંઈ કરી શકે એમ નથી. એના હાથમાં લગામ ખરી, પગ બંધાયેલા છે, એના હાથમાં લગામ ખરી. એ લગામ અત્યંત શિથિલ હોવાના કારણે એ ઘોડાઓને કોઈ રીતે નિયંત્રણમાં લઈ શકતો નથી. અને તે અપ્રમત્ત ઘોડાઓ કેળવાયેલા નથી. અને તેથી પ્રમત્ત છે. જેને દારૂ વાળું પીધો એને કીધું માણસ પ્રમત્ત થઈ જાય, મત્ત થઈ જાય. તેવી રીતે ઘોડાઓ જાણે કે મત્ત છે. દારૂ નહીં પીધો પણ એને એમ જ ઘોડાઓને બધું જોવા મળે એટલે બસ એને મત્ત થઈ જાય, મદમસ્ત થઈ જાય. તો એકવાર મદ આવે ને ફાવે એમ કરે માણસ. એને વિવેક બુદ્ધિ હોય તો વસ્તુ જે યોગ્ય હોય એમ જ કરે. પણ એકવાર મનમાં ઘમંડ અભિમાન આવી જાય, મદ આવી જાય, પછી માણસ જાણી જોઈને ખરાબ કરે. મને કોણ શું કરી લેવાનું છે? રાવણ કે મને કોણ શું કરી લેવાનું છે? મને મદ આવા મદમસ્ત ઘોડાઓ હોય અને તેથી એ મદથી સંચાલિત હોય, રથીથી સંચાલિત નથી. આટલી અગત્યની વસ્તુ છે. શીતલ બંધન મધ્યાશ્ચ સ્યુહુ. અને પેલો બિચારો રથી છે, કોઈ રીતે આ લગામથી ઘોડાઓને કાબુમાં લઈ શકે એમ નથી. એ લગામ અત્યંત શિથિલ છે. યથા નશ્યેદ રથી સાશ્વ અશ્વ સહિત આ રથી પણ છેવડે નાશ પામે. એના પગ બાંધેલા ના હોત તો કૂદી ગયો હોત, પણ એના પગ બાંધેલા છે. ઘોડાઓ છે, મત્ત ઘોડાઓ, એ જેવી રીતે રથને છેવડે ક્યાં લઈ જાય? છેવડે ખાડામાં જ પડવાનો છે. ગર્ત પાતે સાશ્વો નશ્યેદ. ગર્ત એટલે ઊંડો ખાડો મોટો, એમાં આખો રથ પડે. એ સાથે પેલો ઘોડામાં પડે, સાશ્વ જોડે રથી પણ પડે. ખાઈમાં પડે, ખાઈમાં પાડીને. આ દ્રષ્ટાંત આપ્યું, લૌકિક દ્રષ્ટાંત આપ્યું. આવી કલ્પના કરો. આવું હોય કે ના હોય ભગવાન જાણે, પણ આવું હોય તો કેવું થાય? તેમ અમન તથા દુર્દાંત ઇન્દ્રિય તદ્વત મનોબંધન સંયુત. આ દેહરૂપી અશ્વ રથ છે. આત્મારમ રથિરમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સાર્થમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણિ હયાન આહુ વિષయాంસ્તેષુ ગોચરાન આત્મૈવ મનોયુક્તમ આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તેત્યાહુ મનીષિણઃ. આ બંધન કેવું છે? આત્મા એટલે દેહ, ઇન્દ્રિય, મન સાથે અહમભાવ. આ એનું બંધન થઈ ગયું. દેહ રૂપી રથની અંદર આત્મા બેઠેલો છે, રથી છે. એ કેવો છે? બંધાયેલો છે. કેવો બંધાયેલો છે? અધ્યાસ રૂપી દોરડા વડે. આત્મેન્દ્રિય મનોયુક્તમ. આત્મા એટલે દેહ, દેહ, ઇન્દ્રિય, મનની અંદર અહમભાવ ધરાવનારો આત્મા ભોક્તે ત્યાહુર મનીષિણ. એ ભોગતા બન્યો, કરતા બન્યો. એ પણ દેહમાં આવ્યો છે
અનેક પ્રકારનો વિહાર કરવા માટે. પણ ઇન્દ્રિયરૂપી આ જે ઘોડાઓ છે કેવા છે? મત્ત છે. ટૂંકમાં આ વિષયોના પેલા રસને કારણે મત્ત, એટલે એમને નશો ચડી ગયેલો છે, નશો ચડી ગયો. અને મનરૂપી લગામ છે અત્યંત શિથિલ છે. એટલે આ લગામ જે છે ઇન્દ્રિયોને કાબુમાં લેવા માટે કોઈ પણ રીતે સક્ષમ નથી. એટલે કે આ રથી જે છે, આમ તો બુદ્ધિનું સાર છે. બુદ્ધિ હાથમાં લગામ હોય, એ લગામ કોઈ રીતે એનો ઉપયોગી નથી, કારણ કે શિથિલ હોવાને કારણે કોઈ રીતે ઘોડાઓને કાબુમાં લઈ શકે એમ નથી. એટલે ઘોડા કહેવાય બે કાબુ ઘોડાઓ છે. વિષયના રસરૂપી નશામાં કારણે ઘોડા કેવા છે? પ્રમત્ત, બે કાબુ છે. મનસ્થિત પુમાન એશ સંસારમ પ્રતિપદ્યતે. મનસ્થિત, મનની અંદર અહમ ભાવ ધરાવવાને કારણે, એટલે કે છે મનસ્થિત મનસ્તાદાત્મ્ય અધ્યાસાપન્ન. મનમાં બેઠેલો આત્મા એટલે મનમાં અહમ ભાવ ધરાવનાર આત્મા બંધાઈ ગયો. કેવા બંધનથી? અધ્યાસથી બંધાઈ ગયો. દુર્દાંતૈ અશિક્ષિતૈ ઇન્દ્રિયાશ્વૈ. કોઈ રીતે પોતાની ઇન્દ્રિયરૂપી ઘોડાઓને કેળવવાનો પ્રયત્ન થયો જ નથી. કારણ કે એવી કલ્પના છે કે સુખ તો દુનિયાના વિષયમાં જ છે. જેમ વધારે વિષય ભોગવીએ તો વધારે સુખ મળે, એ પ્રકારની આવી જાતની એક સમજ હોવાને કારણે કે ગેરસમજ હોવાને કારણે મન જેમ જેમ વિષય સુખની ઈચ્છા કરે તેમ તેમ ઈચ્છાને પૂરી કરવામાં આવે. એટલે પછી મન બગડી જ જાય ને, ઇન્દ્રિયો બગડી જાય. ઇન્દ્રિયો મનમાં વિષયોના સુખની ઝંખના હોય, એ ઝંખના પૂરી કરો. આઈસ્ક્રીમ ખાઓ, જલેબી આઈસ્ક્રીમ. સિનેમા જોવો, જલેબી સિનેમા. વોટ્સએપ તો લાઈવ વોટ્સએપ. જે માંગે આપો તમે. આમ આ ઇન્દ્રિયો રૂપી ઘોડા છે એ કેવા છે? આ વિષયોની અંદર જે રસ છે કે એનો આવેગથી સંચાલિત છે. વિષય રૂપી રસનું પાન કરવાને કારણે ઇન્દ્રિયરૂપી ઘોડાઓ નશામાં આવી ગયા છે, દુર્દાંત બની ગયા છે. એટલે બે કાબુ બની ગયા છે. મનસા પ્રગ્રહભૂતેન ક્ષણમંગુરતા વિલક્ષણ લક્ષણ શિથિલતા શાલિના. એકદમ ચંચળ છે. હમણાં અહીં હોય ને ક્યાં હોય, એટલે ટૂંકમાં ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવા માટેની જે ક્ષમતા જોઈએ એ મનમાં નથી, કારણ કે મનમાં કોઈ સ્થિરતા નથી. ક્ષણભંગુરતા લક્ષણ શિથિલતા શાલિના. ઘોડાની લગામના કિસ્સામાં લગામનું દોરડું છે અત્યંત શિથિલ છે. એ મન લગામ છે, પણ મન કેવું છે? ચંચળ છે. અંતેથી ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબૂમાં લેવાની કોઈ એકાગ્રતા એનામાં છે નહીં, કોઈ વિવેક એનામાં છે નહીં. બદ્ધૈ યુતે સંઘાત રૂપે રથે સ્થિત પુમાન. દેહ કહો, સંઘાત કહો, રથમાં અધ્યાસ રૂપી દોરડાથી બંધાયેલો આ વિચારો જીવાત્મા સંસાર લક્ષણ ગર્તવાદમ પ્રાપ્નોતી સંસારમ પ્રતિપદ્યતે પુમાનેશ. આ વિચારો જીવાત્મા સંસારમ પ્રતિપદ્યતે, સંસારને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં સંસાર ગર્તામાં પડે છે. એને કઈ સંસાર જોઈતો નથી, એ સંસારને પ્રાપ્ત કરે છે. સંસારમ ચાલી ગચ્છતિ. કઠોપનિષદની અંદર બધું વર્ણન કરવામાં આવ્યું. યસ્તુ જ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા સહ. યસ્તુ અવિજ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા સહ તસ્યેન્દ્રિયાણ્યવશ્યાનિ દુષ્ટાશ્વ એવ સાર્થે. અવિજ્ઞાનવાન ભવતિ, જેનો અવિવેક છે,
સુખ તો સંસારના વિષયોમાં છે એ પ્રકારનો ખ્યાલ, એવો વિવેક. તેથી અયુક્તેન મનસા સહ, જ્યાં જ્યાં પણ વિષય સુખનું આકર્ષણ દેખાય ત્યાં ત્યાં ઇન્દ્રિયો દોડે, એની પાસે મન પણ દોડે. તેથી ઇન્દ્રિયો દોડવા મન કાબુ રાખતો બોલાવતો જુદી વાત છે, પણ મન કેવું છે? ઇન્દ્રિયોની પાછળ જાય. તેથી અયુક્તેન મનસા સહ તસ્યેન્દ્રિયાણ્ય વશ્યાની, એની ઇન્દ્રિયો કેવી છે? અવશ્યાની, બેકાબુ છે. દુષ્ટાશ્વાય સાર્થે, સારથીને પેલા દુષ્ટ અશ્વ હોય, પ્રમત્ત અશ્વ હોય, બેકાબુ ઘોડાઓ હોય, એટલે કેળવાય ન કેળવાય હોય ઘોડાઓ હોય, તેવી રીતે ન કેળવાયેલી ઇન્દ્રિયો પણ બેકાબુ ઘોડા સમાન છે. યસ્વ વિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સહ, યસ્તુ અવિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સહ તસ્યેન, નહીં, યસ્તુ અવિજ્ઞાનવાન ભવતી સદા અશુચિ. અમનસ્ક સદા શુચિ, અમનસ્ક સદા અશુચિ. હા, ન સતત પદમ આપનોતિ સંસારમ ચાધિગચ્છતિ. યસ્તુ અવિજ્ઞાનવાન ભવતી અમનસ્ક સદા અશુચિ. અપવિત્ર મન છે. કારણ કે આવું મન તો કામ આવે એટલે ક્રોધ આવે, લોભ આવે, બધા પ્રકારની અપવિત્રતા આવવાની. અમનસ્ક, એનું મન ક્યારેક આવું ન હોવાનું. અંતેથી ન સતત પદમાં, એ ક્યારે ધ્યેયને પહોંચી જ ના શકે ને. સંસારમ ચાધિગચ્છતિ, આ મૂળી ગરદામાં પડે, સંસાર ગરદામાં પડે, ક્યારે ધ્યેય ન પામી શકે. એ જ વાત અહીં કરવામાં આવી કે કેવી રીતે આ બિચારો આત્મા, પુમાન જીવાત્મા કેવી રીતે બેકાબુ ઇન્દ્રિયો અને અધ્યાસ વાળું મન એનાથી બંધાયેલો હોય અને કેવી રીતે એ સંસારની ગર્તામાં પડે છે. આત્મરથ વિદ્ય ઇત્યાદि કથશ્રુતે ઇતિ દ્વયોર્થः. સચ સંસાર મનસી એવ વર્તમાન ભ્રાંત્ય આત્મની પ્રતીયતે. આ સંસાર ક્યાં છે? મનમાં છે. કયો સંસાર? વિષયનું આકર્ષણ હોવું, વિષયની પ્રાપ્તિ માટે અનેક પ્રકારનો સંઘર્ષ કરવો, વિષયોમાંથી જે પ્રકારની અપેક્ષા રાખી પૂરી ન થવી, અનેક પ્રકારની નિરાશાઓ જન્મવી, પણ વિવેક ન હોવાને કારણે નિરાશાઓથી વળી પાછી ઈચ્છા વધુ, તૃષ્ણા જન્મવી, ઈચ્છા વધુ તીવ્ર બને. આ માણસ થોડો વિવેક દાખવે અને પોતાના અનુભવથી સમજે તો આમાંથી મુક્ત થાય, પણ નહીં થતો. હારો જુગારી બમણું રમે. તેમ જેમ જેમ વિષયમાંથી સુખ ઓછું મળતું નથી, એને પેલા આમાં તો પેલામાં મળશે, આને તો પેલામાં થશે, આને તો પેલામાં થશે, એ પ્રકારે નવી નવી યોજના બનાવ્યા જ કરે. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અસમસ્પૃહા. કર્મનું ક્યારેય શાંતિ થાય નહીં, સ્પૃહા જન્મ્યા જ કરે. આવું આ પ્રકારનું આ સંસાર, જેમાંથી અને ત્રિવિધ તાપ, આ બધામાંથી આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક બધા પ્રકારનો સંતાપ જન્મે. અમનસ્ક સદા અશુચિ, એનું મન કામ, ક્રોધ વગેરે આવેગોથી નિયંત્રિત હોવાને કારણે અનેક પ્રકારની હિંસા કરવાનો જ માણસ. કામ, ક્રોધ, લોભ કશાથી પણ નિયંત્રિત થાય ત્યારે મન વડે હિંસા થવાની. કોઈનો અધિકાર ઝૂંટવી લે, કોઈનું લોભને કારણે ઝૂંટવી લે, ક્રોધથી કોઈને ઈજા પહોંચાડે વગેરે. પાપ કર્મ થાય એટલે પછી પ્રારબ્ધ એવું, એટલે આધિદૈવિક આવે ને દુઃખો, એમાંથી આધ્યાત્મિક દુઃખો પણ આવે. દુનિયા પણ આ માણસ વિચારને પ્રતિકૂળ બની જાય, આધિભૌતિક.
દુનિયા બધાને દુઃખ આપે એવો નિયમ નથી, પણ આપણા પાપ કર્મને કારણે દુનિયા પણ પ્રતિકૂળ બની જાય, દેવતા પ્રતિકૂળ બની જાય, આ ઉપાધિ પ્રતિકૂળ, બધા એ બનાવવાનું પાપ છે. આ બધી પ્રતિકૂળતા જન્માવનારું પાપ છે. એ કેમ થયું? સદા અશુચિ, આ કામ ક્રોધ રૂપી અપવિત્રતાઓને કારણે આવા બધા દુષ્ટ કર્મ થયા કરે, અનેક પ્રકારનું દુઃખ જન્મે. એમાંથી વળી પાછો નવો જન્મ, આમ નામ સંસાર. સચ સંસાર મનસી એવ વર્તમાન, આ જન્મ મૃત્યુ રૂપી સંસાર કે ત્રિવિધ તાપ સંસાર ક્યાં છે? મનમાં છે. ભ્રમ ભ્રાંત્યા આત્મની પ્રતીયતે, વળી પરસ્પર અધ્યાસને કારણે એ સંસાર બધું દુઃખ આત્મામાં હોય એવું ભાસે છે. ટૂંકમાં મનમાં જે સંસાર છે એ આત્મામાં છે એવું માની લેવામાં આવે છે. ઇતિ એતદ દૃષ્ટાંતેન વિષયતે, આ વસ્તુ ગ્રંથકાર દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. બાલ ઇતિ દ્વાભ્યામ, પછીના 2 શ્લોકમાં કહે છે, બાલો યથા મુખે સ્વસ્ય વિક્રિયાઃ કુરુતે યતઃ પુરસ્થિતેતિ સંશુદ્ધે વિલોકયતિ દર્પણે એવં મનોપી સંસાર વિક્રિયા કારણમ સદા આત્મનિ સ્વપ્રકાશેસ્મિન વિલોકયતિ વિક્રિયાઃ. બાલઃ, બાળક, યથા મુખે સ્વસ્ય વિક્રિયા કુરુતે, નાનું બાળક છે એટલે બધા મોં પર જાત જાતના બધા ચેનચાળા કરે, એનું મોં ઊંચું કરે, નીચું કરે, જાત જાતના બધા મજા આવે એને. એ રીતે સામે ઊભું છે બાળક અને આવું બધું કર્યા કરે. યથા બાલ સ્વમુખે વિક્રિયા વક્રત્વાદિ વિકારાન યતઃ કુરુતે, પોતાના બધા મોંને વક્ર કરે, ગાલ ફૂલાવે, આંખો ઊંચી નીચી કરે, હોઠ મોટા નાના કરે, જાત જાતનું કરે બધું. અને એને દેખાય ક્યાં? અરીસામાં. પણ બાળક છે એને વિવેક નથી કે આ ત્યાં છે, આ અહીં છે, એનું કે ત્યાં દેખાય છે મારે ત્યાં છે, એટલે બાળક. મોટા લોકોને વાંધો નહીં, મોટા એવું કરતા હોય બાબા, અરીસામે જોઈને ઘણી વાર લોકો આવો ચિત્ર વિચિત્ર બધા ચહેરાઓ બનાવે, પોતે આનંદ લે, એવો આનંદ આવતો હોય. પણ ટૂંકમાં ત્યાં વિવેક છે, એટલે એમાં એવું જાતનું કોઈ ગૂંચવણ થતી, ભ્રાંતિ કે આ બે અરીસામાં છે. પરંતુ બાળકને વિવેક નથી. એવું નથી કે કઈ, એ તો મને સમજ્યા કર્યા વગર અને ભાન પણ નહીં આવું કરતું હશે. બાળક ઘણી વાર કરતું અને ભાન પણ ના આવું કરી રહ્યું, મારા ચહેરાનો વિકૃત બનાવી રહ્યો છે, એનો ખ્યાલ પણ ના હોય. અને અરીસા ઊભું હોય તો એને ત્યાં દેખાય. સ્વવિક્રિયા વક્રત્વાદ વિકારાન યતઃ કુરુતે તતએવ દર્પણે વિલોકયતુ, જેવું કરે છે એ જ પ્રકારનું દર્પણમાં જોઈ છે. ન તો વિક્રિયા સંતિ દર્પણે, એ દર્પણની અંદર અનેક પ્રકારની વિક્રિયાઓ દેખાય છે, અનેક વાર ચેનચાળા દેખાતા હોય. ખરેખર પણ જ્યાં દેખાય છે ત્યાંથી અગત્યની વસ્તુ છે. આ દર્પણની બહુ ટૂંકમાં બહુ વિલક્ષણ વસ્તુ છે, જ્યાં નથી ત્યાં દેખાય છે. વિશ્વમ દર્પણ દુષ્યમાન તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન આત્મની માયા બહિર્વોદ ભૂતમ યથા નિદ્રયા. વિશ્વમ દર્પણ દુષ્યમાન નગરી તુલ્યમ, દર્પણમાં નગરી દેખાતી હોય, પાનની દુકાને મોટો અરીસો હોય, ત્યાં પાન ખાવા ઉભા હો, બીજું પેલો પાન બનાવતો હોય ત્યારે તમે દર્પણમાં જુઓ તો બધું આખી દુનિયા દેખાય ને અંદર.
રસ્તામાં ટ્રાફિક જતો હોય, આવતો હોય, લોકો આ તે બધું ઘણું દેખાય. એ સમગ્ર વિશ્વ ક્યાં છે? દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ. પણ કોઈને ખબર નથી કે ત્યાં દેખાય છે ત્યાં નથી. નિજાંતર્ગત સમગ્ર જગત ક્યાં છે? પોતાનામાં છે, પણ બહાર દેખાય છે. તેવી રીતે આ સંસાર, ચાલો બાળકનું દૃષ્ટાંત આપ્યું, કેવી રીતે બધી વિક્રિયાઓ ખરેખર તો એના ચહેરા પર છે, પણ દેખાય છે દર્પણમાં. ચહેરો કેવો છે? આ મન. ચહેરો મન સમાન છે, દર્પણ આત્મા સમાન છે. ધર્મસ્થાની આત્મા ઇતિ સ્મર્તવ્યમ. દર્પણ કેવું હોય? એકદમ ચોખ્ખું હોય, સપાટ હોય, સ્વચ્છ હોય, નિર્વિકાર હોય, પ્રકાશમય હોય. તેમ આત્મા સ્વચ્છ છે, નિર્વિકાર છે, પ્રકાશમય છે. દર્પણમાં વિશ્વ નથી, પણ જેમ દેખાય છે તેવી રીતે આત્મામાં પણ સમગ્ર વિશ્વનો ભાસ થાય છે, જ્યાં ખરેખર વિશ્વ નથી, જ્યાં ખરેખર સુખ દુઃખ નથી, જ્યાં સંઘાત નથી, ત્યાં ભાસ થાય છે. અને તેથી આ બધા સંસારને આત્માનો માની લેવામાં આવે છે. સંસાર ક્યાં છે? મનમાં છે. બધા વિકારો ક્યાં છે? મનમાં છે. જે બધા વિકારો ચહેરા પર છે અને બાળક અરીસામાં છે માની લે અને પછી કઈ કરવા જાય. પેલો કહે છે, સરસ કોઈ કવિ શાયરી બોલ્યું હતું કે ખરેખર ડાઘ મારો ચહેરા પર હતો અને હું તો વારંવાર અરીસો ધોતો જ આખી જિંદગી. અરીસામાં જોયે ત્યાં ડાઘ છે, ધોયા કરે. આપણે બીજું દ્રષ્ટાંત આપીએ છીએ, અરીસા પર ડાઘ છે અને ચહેરો ધોયા કરે છે. ચાલો, ટૂંકમાં આનું નામ છે અધ્યારોપ. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના દર્શન કરવા, ત્યાં આરોપ કરવો. બાલો યથા મુખે સ્વસ્ય વિક્રિયા કુરુતે યતઃ પુરસ્થિતે અતિ સંશુદ્ધે દર્પણે વિલોકયતિ. પોતાની સમક્ષ અત્યંત શુદ્ધ દર્પણ છે, એમાં પોતાના ચહેરાની આ બધી વિક્રિયાઓ કહો, વિકારો આ બાળક જુએ છે અને માને છે કે આ બધું દર્પણમાં છે. એવમ એ પ્રકારે મનોભી સંસાર વિક્રિયા કારણમ સદા. મનમાં પણ આ બધી વિક્રિયાઓ છે, કે આત્મા નિર્વિકાર છે, એમાં કોઈ વિક્રિયા હોય ના શકે. જ્યાં વિકાર હોય ત્યાં સંસાર હોય. પરિવર્તન ક્યાં? સંસાર ક્યારે હોય? પરિવર્તન હોય ત્યારે. હમણાં કરતા છે, પછી ભોગતા બને વગેરે વગેરે પરિવર્તન થાય તો સંસાર શક્ય છે. વિકાર હોય, પરિવર્તન તો કર્મ શક્ય છે. કર્મ હંમેશા કોઈનું કોઈ પ્રકારની ગતિની અપેક્ષા રાખે જ છે. આ બધું પ્રકૃતિમાં શક્ય છે. મન કહો, પ્રકૃતિ કહો, અનાત્મા કહો, પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. આ પ્રકૃતિના ગુણો સત્વરજસ્તમસ વડે આ બધા જ કર્મ થાય છે. અહંકાર વિમૂઢાત્મા કરતા મન્યતે. પણ મનમાં અહંકાર ધરાવનાર આત્મા પોતાને કરતા માને છે. કર્તૃત્વ એ સંસાર છે, ક્યાં છે? મનમાં છે. ભોક્તૃત્વ સંસાર છે, ક્યાં છે? મનમાં છે. પણ આત્મા માની લેવામાં આવે છે. મના સ્વયં વિકૃતમ સત સ્વનિષ્ઠા વિક્રિયા શુદ્ધાત્મની પશ્યતિ. કહેવાની રીત છે. મન જોવે છે આત્મા, ટૂંકમાં આત્મા હમભાવ કરે છે. તેથી મનમાં જે સંસાર છે એ આત્મામાં હોય એ પ્રકારનો ભ્રમ જન્મે છે. ચહેરા પર જે વિક્રિયાઓ છે એ અરીસામાં હોય એવો ભ્રમ જન્મે છે. તેવી રીતે મનમાં જે કર્તૃત્વ ભોક્તૃત્વ સંસાર છે એ આત્મામાં હોય એ પ્રકારનો ભ્રમ જન્મે છે. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. ભગવાન તો કર્તૃત્વ કર્મ કશું સર્જન કરતો નથી. ન કર્તૃત્વ ન કર્ણાણી લોકસ્ય સૃજતિ પ્રભુ. તો કોણ કહે? સ્વભાવસ્તુ પ્રવર્તતે. આ બધું સ્વભાવ કહો, પ્રકૃતિ કહો, માયા કહો, એમાં આ બધું થાય છે.
પરંતુ અજ્ઞાન અવિવેકને કારણે આ બધું આત્મા માની લેવામાં આવે છે. બસ આટલો વિવેકની જરૂર છે. જેમ લઘુ વાસો મનન કહ્યું ને કે મહાપુરુષ જોયે છે કે આ બધો દુઃખ તો અંતઃકરણનો ધર્મ છે અને હું તો એનો સાક્ષી છું. અંતઃકરણ કોઈ મને સ્પર્શતું નથી. અંતઃકરણ ધર્મ અને સ્પર્શતા નથી. આ સુખ બધું અંતઃકરણનો ધર્મ છે કે માન અપમાન જે કહો તે અંતઃકરણનો ધર્મ છે. કશો અંતઃકરણનો ધર્મ નથી. માન અપમાન એ મગજ જ નક્કી કરે છે, બુદ્ધિ. ટૂંકમાં આ માણસનું વર્તન એ મને મારું અપમાન થયું એ નક્કી કરનાર હું છું. બીજા વર્તનને સન્માન એ નક્કી કરવાનું. દુનિયામાં સન્માન પણ નથી ને માન નથી ને અપમાન નથી ને વર્તન છે. અનુકૂળ નથી, પ્રતિકૂળ સંજોગો છે. ખરું ને? સફળતા નિષ્ફળ કર્મફળ છે. સફળતા નિષ્ફળતાનો સિક્કા મારવાનું, વર્તનને માન અપમાન કરનારું, સંજોગોને અનુકૂળ પ્રતિકૂળ કરનાર હું. આનો અધ્યારો અને પછી અનેક પ્રકારના બધા પ્રત્યાઘાતો રિએક્શન જન્મે. એટલે આ તો મનનો ધર્મ નથી. મનનો ધર્મ હતો કોઈ દોડો જાત જ નહીં. વિવેક જયારે થાય ત્યારે મનમાં માન અપમાન આગળ જન્મતી નથી. શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયો. માન હોય, અપમાન હોય, સુખ હોય, દુઃખ હોય, ઠંડી હોય, ગરમી હોય, સમ દુઃખ સુખ સ્વસ્થ. જ્ઞાની પુરુષ કેવો છે? સ્વસ્થ. એ પોતાનામાં સ્થિત છે. ગુણૈર્યો ને વિચાલ્યતે ગુણાવર્તનથી તેવ યો તિષ્ઠતિ નૈંગતે. આ બધું ગુણોનો ખેલ છે તે તો પોતાના સ્વરૂપ અનિષ્ઠ છે, એ ચલાયમાન થતો નથી. એટલે ખરેખર તો કશાયનો ધર્મ આ બધો મનનો ધર્મ નથી. માન અપમાન સુખ દુઃખ કશો મનનો ધર્મ નથી. એ મનનો નિશ્ચય જ છે. ક્યાં માન આપ્યું, આ અપમાન થયું, આ વર્તન છે. એને આગળ કશું જોવાની જરૂર જ નથી. એને મારા પગ ધોયા, એને ટપલી મારી, ચાલો ટૂંકમાં બંને રીતે થાય. મારું અપમાન અને એ મારું અપમાન થયું, મારું સન્માન થયું, આ બધા મારી સમસ્યાઓ છે ખરેખર. એટલે ટૂંકમાં હંમેશા બંધ બેસતી પાઘડી પહેરી લેવી એવો મનનો સ્વભાવ થઈ ગયો છે. એટલે કોઈ સુખ દુઃખ મનનો સ્વભાવ નથી, એ સમજવાની જરૂર છે. ઠંડી ગરમી એ જગતનો સ્વભાવ ખરો. બાકી માન અપમાન એ કશાનો સ્વભાવ નથી. માન અપમાન પણ મેં કરેલો નિર્ણય છે. સફળતા નિષ્ફળતા પણ મેં કરેલો નિર્ણય છે. અનુકૂળ પ્રતિકૂળ પણ મેં કરેલો નિશ્ચય છે. એ નિશ્ચય કર્યા પછી હું એ પ્રકારે પ્રત્યાઘાત દર્શાવું, રિએક્શન કરું. એ ન કરવાની સ્વતંત્રતા મને છે. બસ દુનિયા જે કરવાની જ છે, પણ જે થઈ રહ્યું છે એને છાપ ન લગાવવી એ સ્વતંત્ર મને. ટૂંકમાં જે ત્યાં છે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, જે ત્યાં છે એને ત્યાં જ રાખવું. આ પ્રકારની છાપ લગાવે ને આપણે અંદર લઈ આવે, ઇન્ટરનલાઇઝ અંદર લઈ આવે. પેલો આમ બોલી ગયો, આમ કરી ગયો, બસ વિચારે આજ કરે મગજની અંદર. પછી હું લાગજો કે બરોબર લાગ આવે, હું કેમ એને સંભળાવો, હું કેમ બદલો લો. અને ઇન્ટરનલાઇઝિંગ જે બહાર છે એને અંદર જોવામાં આવે છે. એટલે આ બધું મનનું કારણ છે. ટૂંકમાં આ કોઈ જગત નથી, સંસાર નથી. જગતમાં તો ઈશ્વર જ છે, બીજું કોઈ છે જ નહીં. વોટ ઇઝ ઈશ્વર, દેટ્સ ઓલ. એટલે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એ હકીકત છે. એના પર જે પ્રકારનો અધ્યારોપ કરો એ પ્રકારે કરો. પણ જે મહાપુરુષો જેવું છે તેવું જોતા હોય એમને તો ઈશ્વરના દર્શન થાય. અને કૂતરામાં ઈશ્વર દેખાય. કૂતરું રોટલી લઈને જતું રહીને પાછળ પડેલા, ભાઈ ભગવાન લો, આ ઘી તો લો. ગાણ પણ એટલે આવી જે વસ્તુ છે તો આવું છે. એ સિવાયનું કશું જોઈએ એ બધી આપણી કલ્પના છે. દુનિયામાં ઈશ્વર સિવાય કશું આપણે જોઈએ તો
તો એ શું છે? કલ્પના છે. સ્વનિષ્ઠા વિક્રિયા શુદ્ધાત્મની પશ્યતે. જે વિક્રિયાઓ માર અપમાન કર્તૃત્વ ભોક્તૃત્વ પોતામાં રહેલું છે એ આત્મામાં જુએ છે. તેથી જે મનનો સંસાર છે એ અધ્યારોપને કારણે જાણે કે આત્માનો સંસાર બની જાય છે. આ બધી ચર્ચા થઈ છે મન પ્રપંચ કારણમ. મન કેવી રીતે પ્રપંચનું કારણ છે એ બધું આ બધા શ્લોકોમાં સમજાવ્યું. હવે 348માં પાના પર સાન્નિધ્યાત આત્મા હેતુ. બિચારા એકલા મનને જ હંમેશા આવો દોષ આપવો. મન પણ આવું ક્યારે કરી શકે? આત્માની સન્નિધિ હોય ત્યારે. બાકી મન ના કરી શકે ને. મયા અધ્યક્ષણે પ્રકૃતિ સુયતે સચરાચરમ. પ્રકૃતિ પણ ક્યારે કરી શકે? જ્યારે પરમાત્માની સન્નિધિ હોય ત્યારે. તો તેવી રીતે લોખંડની કરચ હોય એ ક્યારે દોડાદોડ કરે? લોહ ચુંબક હોય ત્યારે. લોહ ચુંબક કરતું નથી, પણ લોખંડની કરચ એની દોડાદોડ માટે એક જવાબદાર તો થયું. તેવી રીતે આત્મા કોઈ જવાબ સૂર્યની હાજરીમાં થાય. સૂર્ય કઈ કરતો નથી, પછી ના હોત તો શું ના થયું હોત? તો લોકો દિવસ હોત જ નહીં, તો જાગ્યા જ ના હોત તો આ બધું થયું ના હોત. એ રીતે જેમ સૂરજ જવાબદાર કહેવાય તેવી રીતે આત્મા પણ જવાબદાર છે. આત્મા કેવો ચૈતન્ય ચેતન છે. એને કારણે આ મન છે પણ ચેતનવંતું બને છે. આ બધો તરખાટ કરે છે. મન ચેતનવંતું ના હોત તો કશું ના થાત. મન સ્વયં કેવું છે? જડ છે. પણ જાણે કે ચેતનવંતું હોય એ પ્રકારનો વ્યવહાર કરે છે. એ એની કહેવાતી ચેતનતા ક્યાંથી આવી? આત્મામાંથી આવી. એટલે સાન્નિધ્યાત આત્મા હેતુ. આમ તો મન સંસારનો હેતુ છે, પણ સન્નિધિને કારણે આત્મા પણ સંસારનો હેતુ છે એમ કહેવાય. આમ તો માયા જ જગતનું કારણ છે. માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. ભગવાન કહે કે મારી અધ્યક્ષતામાં આ પ્રકૃતિ કે માયા આ બધું સચરાચર જગતનું સર્જન કરે, પાલન કરે. એ રીતે ભગવાન છે માટે બધી વસ્તુ ક્યાં જઈને અટકે? ભગવાનમાં જઈને અટકે. એટલે ભગવાન જગતનું કારણ જેમ કહેવાય. એને કરતા કહેવાય. તમે કેવલમ કરતા સી ધરતા સી હરતા સી એવું કહેવાય. ખરે કોણ કરે છે? માયા. પણ એની હાજરી વગર માયા ના કરી શકે. માટે ગૌણ રીતે પરમાત્માને પણ કરતા પાલેતા કે પછી હરતા કહેવામાં આવે. એ વાત પછીના શ્લોકોમાં કહે છે કે નનુ જડસ્ય મનસ વિકાર કારણતો કથમિતિ ચેદ. સ્વભાવ તો મન જડ છે. તો મન જડ વસ્તુ પોતે વિકારનું પણ કારણ કેમ બની શકે? આ જડ વસ્તુની જાતે થઈ જ ના શકે ને. માટીનો પિંડ પડ્યો તેવો શું ઘડો ગઈ એમાં વિકાર બને ક્યારે થાય? પેલો કુંભાર હોય ત્યારે ને. તે મન સ્વયં જડ છે, એનો વિકાર જન્મે કેવી રીતે? નનુ જડસ્ય મનસ વિકાર કારણત્વ બી કથમિતિ છે. આ મન જે જડ છે એ બધા વિકારોનું કારણ કેવી રીતે બની શકે? દૃષ્ટાંત આપ્યું ને. બાળક જેવી રીતે પોતાના ચહેરા પર જાત જાતના વિક્રિયાઓ કરે અને એને અરીસામાં દેખાય, તેમ મનમાં પણ જાત જાતની વિક્રિયાઓ છે એ આત્મામાં દેખાય છે. એવું દૃષ્ટાંત આપ્યું. તો મન તો જડ છે, મનમાં વિક્રિયા કેમ હોય છે? તો મન વિક્રિયા કરે ત્યારે આત્મામાં દેખાય ને. પણ મનની વિક્રિયા આવી જ કેવી રીતે? જડ મનમાં કેવી રીતે વિક્રિયા આવે? કહે છે ચિદાત્મના સન્નિધે પ્રતિબિંબાદિ પદૈ પ્રસિદ્ધસ્ય પ્રભાવાત ઇતિ સૂચયન આત્મન સન્નિધિ માત્ર પ્રેરકત્વમ સદૃષ્ટાંતમ આહ. ચિદાત્મના સન્નિધે. આ ચિદાત્માની સન્નિધિને કારણે, જે લોહ ચુંબકની સન્નિધિને કારણે, તેવી રીતે વીજળીની સન્નિધિને કારણે કે મોટર ફરતી હોય ને, બલ્બ પ્રકાશિત થતો હોય
પંખો ફરતો હોય વીજળીની સન્નિધિને કારણે. પ્રતિબિંબાદિ પ્રસિદ્ધે પદૈ પ્રસિદ્ધસ્ય ચિદાત્મન. બિંબ કેવું છે? ખરેખર તો ચિદાત્મા બિંબ છે અને પેલું ચિદાવાસ પ્રતિબિંબ છે. પ્રભાવાત એ શું છે? પેલું બિંબ હોય, બિંબ એટલે ઇમેજ, પ્રતિબિંબ. અરીસામાં દેખાય પ્રતિબિંબ, તો બિંબ ના હોય તો પ્રતિબિંબ ના હોઈ શકે. એવી રીતે આ બિંબ આત્મા ના હોય તો આ મન કે એમાં પ્રતિબિંબ પણ ના હોઈ શકે. આત્મના સન્નિધિ માત્રેણ પ્રેરકત્વમ સદુષ્ટાંતમ આહ. આત્મા બધાનો પ્રેરક છે. કેવી રીતે? સન્નિધિ માત્રેણ. એની સન્નિધિ માત્ર છે આત્મા આ મનનો પ્રેરક છે. એ દૃષ્ટાંતિ સમજાવે છે. બહુ વિલક્ષણ દૃષ્ટાંત પણ એક પછી એક જાત જાતના. આ 700 વર્ષ પહેલાની આ વાત છે. બધી 700-750 વર્ષ પહેલાની વાત છે. કેવા દૃષ્ટાંત મગજની અંદર આવે છે અને બહુ આબેહૂબ અસરકારક દૃષ્ટાંત હશે ભાઈ બધા. એ અજાણા અરીસા હશે ખરા, દર્પણ હશે ખરા એવું માનીએ આપણે. તો પેલી ઘણા શિલ્પ જોઈએ ને તો એમાં તો પેલું દર્પણ કેવું હોય? એ તો ધાતુનું હોય. ધાતુનું એકદમ ચળકાટ વાળી બનાવો એટલે તમને એમાં ચહેરો દેખાય. એવી જાત દર્પણ હતો જૂના જમાનામાં. કાચના દર્પણ તો ક્યાંકથી આવ્યા હશે ભગવાન જાણે, પણ કાચની પાછળ પાછળ એવું કરવું, દર્પણ બનાવવું, એ કળા તો પાછળથી આવી હશે. પણ તો અહીંયા પાછું બીજું દૃષ્ટાંત આપે છે. સંધિ માત્રેણ પ્રેરકત્વમ. સંધિ માત્રથી કે તો પ્રેરક બને એનું દૃષ્ટાંત આપે છે. અમ્લો રસો યથા સ્વસ્ય સન્નિધૌ મુખ પંકજે નીરમુત્પાદયે શીઘ્રમ શોભયેદ્વાપી માનસમ એવમાત્મા સદાનંદ સ્વપ્રકાશ શરીરવાન આત્મસન્નિધિ માત્રેણ શોભયત્યેષ માનસમ. અમ્લો રસ યથા જંબીરાદિ અમ્લરસવાન પદાર્થો દૃષ્ટ. લીંબુ કે એના જેવું જંબીર એટલે લીંબુ જેવું જ કોઈક એવું ફળ. બીજો જંબીર એટલે ખબર ના, આ તો અમ્લરસ વાળું છે. લીંબુ, હા, લીંબુનો એક પ્રકાર જંબીર. તો આ રસ, અમ્લો રસો એ કેવું કરે છે? એટલે તોફાની છોકરાઓ છે ને, નાને હતા ત્યારે લગ્ન પેલો બેન્ડ આવે ને, બેન્ડ બાજા વાળા જોર જોરે ફૂંકે ને, આ માણસો એ લીંબુ છે ને, એ લીંબુ લઈને આવે, એ પોતે ખાય. એટલે એ લીંબુને જોવા માત્રથી પેલા એમનો પાણી છૂટે, એટલે પછી પેલો ફૂંક ના મારી શકે. હવે તોફાની છોકરાઓ કરે. અમ્લો રસો યથા સ્વસ્ય એટલે આપણા મોં પાણી આવે છે ને, આવું તો આમ ખોરાક ન જોઈએ આપણે. નહીતર આવું ખાસ કરીને ખાટી વસ્તુ હોય ને, એ જો તરત પાણી મોંમાં છોડે. સ્વસ્થ સન્નિધો મુખ પંકજે. આપણા હજુ મોંમાં આવ્યું નથી, એ મોંની સન્નિધિમાં જ છે. કેવું તો મોંમાં આમ પાણી છૂટે. પદાર્થ દુષ્ટ સન જીહ્વામ વા દ્રાવયતિ. મોંમાં પાણી છૂટે. મનોવાક શોભયતી. મન પણ બીજે ક્ષુભિત થઈ જાય, ચંચળ થઈ જાય. ક્યાં તો એને ગમે કે ના ગમે, ગમે કે ના ગમે, આ લીંબુથી મોં પાણી તો આવે છે. કોઈ લીંબુ ગમતું હોય, કોઈ ના ગમતું હોય, ખાટું ખાટું હોય ના પણ ગમે. એટલે કોઈના મનમાં આવ્યું તો અણગમો જન્મે, અને કોઈને લીંબુ બહુ ભાવતું હોય તો એના ગમો પણ જન્મે. એટલે હવે જીભમાં પણ રસ છૂટે પાણી, અને મન પણ ક્ષુભિત થઈ જાય. તો લીંબુ ત્યાં પહેરું પહેરું, એ પોતે કંઈ કરતું નથી. સન્નિધિ માત્ર એ ત્યાં જ રહેલું છે અને આવું થાય. કેવું છે? આશ્ચર્યની વાત છે.
ને એમના જમાનામાં આવું થતું હશે ખરું પણ કેવું પડશે શુભ એવમ આત્મા નિરુત્પાદે શીઘ્રમ, તરત જ આપણે મોં પાણી આવે. શોભ એ દ્વાભિમાનસમ, મનને પણ ક્ષુભિત કરે. એવમ આત્મા સદાનંદ સ્વપ્રકાશ શરીરવાન. તો આત્માની સન્નિધિ છે. આત્મા કેવો છે? સદાનંદ સ્વપ્રકાશ શરીરવાન. સ્વપ્રકાશ છે. વસ્તુ એવી છે ને કે સન્નિધિ આત્માની હોય જ. આ જયારે લીંબુનું દ્રષ્ટાંત છે, પણ આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. સ્વપ્રકાશ હોવાને કારણે હંમેશા પ્રકાશમાન હોય, હંમેશા અનુભવનો વિષય હોય, પણ હંમેશાની સન્નિધિનો અનુભવ થાય જ. સ્વપ્રકાશ સદાનંદ સત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સ્વપ્રકાશ સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. શરીરવાન ને સ્વરૂપ ધરાવનાર આત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મસન્નિધિ માત્રેણ મનસ વિક્રિયાસુ પ્રવર્તક. એમ પોતાની સન્નિધિ માત્રથી મનમાં ચંચળતા એટલે મનમાં ચેતનતા ઉત્પન્ન કરે. આત્મા સ્વયં ચૈતન્ય સ્વરૂપ છે, મને ચેતનવંતુ બનાવે. બસ એવું છે. એ મન ચેતન તો બને એટલે ભાઈ બધું એનું તરખાટ ચાલુ થઈ જાય. માયા પણ જ્યાં પ્રલયમાં હોય ત્યાં કશું ના કરતી હોય. મન પણ સુષુપ્તિમાં હોય, કશું ના કરતું હોય. જેવું જાગૃત થયું કે તરત જ આત્માની સન્નિધિ મન ચેતનવંતુ બને અને પછી બધું એનો તરખાટ શરૂ કરી દે. બાળક ઊંઘતું નથી, કશું જ નહીં, જાગ્યું નથી, દવા નથી શરૂ કરી. તેવી રીતે મન પણ. અને મારે જવાબદાર કોણ છે? ચેતનવંતુ. મન કેમ ચેતન? આત્માની સન્નિધિ. આત્મા ન હોત તો મનમાં ચેતનતા ના જ આવી હોત. તો ચેતનવંતુ મન છે, આ બધો સંસાર જન્માવે છે, પણ મનમાં ચેતનતા પ્રદાન કરનાર આત્મા છે. એમ કરવામાં આત્મામાં કોઈ સંકલ્પ નથી. જૈસે સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિય પ્રવર્તન્તે સ્વવિષયેષુ પ્રવર્તન્તે. હા, વ્યાપારેષુ કે વિષયેષુ આમાં છે. એટલે આવી રીતે તો જેવી રીતે સન્નિધિ માત્રથી જ આ ઇન્દ્રિયો, આ બધી વસ્તુઓ પોતપોતાના વિષયમાં પ્રવર્તિત થાય છે. વિષયેષુ સ્વકીયેષુ પ્રવર્તન્તે. બસ એવી રીતે એટલે મનની સંધિ કહેવામાં આવી. સન્નિધિ. ચાલો પછી આપણે આવતીકાલ આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.